જેવાન તેવાના ઘરનું ખવાઈ ગયું હોય ને તો વિચાર બગડી જાય છે. ભગવાન કૃષ્ણ જ્યારે દુર્યોધન પાસે આવ્યા હતા, 32 હાથના પકવાન બનાવ્યા, ભગવાન ના પાડી, હું નહીં ખાવ. દાદા ભીષ્મ ને દ્રૌપદી પૂછ્યું હતું કે દાદા આજ આટલું બધું જ્ઞાન આવી ગયું તો તે દિવસે ક્યાં ગયું તું જ્ઞાન તમારું? જ્યારે હું ભરી સભામાં તમારી પાસે આવીને ભીખ માંગતી હતી કે તમારી એક પુત્ર વધુની લાજ લૂંટાઈ છે, બચાવી લો બચાવી લો, ત્યારે તો મૂંગા થઈ ગયા હતા. તો દાદા ભીષ્મ કુરુક્ષેત્રના મેદાનમાં બાણ સૈયામાં સુતા સુતા બોલ્યા હતા કે બેટા જ્ઞાન તો તેદી હતું, પણ દુર્યોધનનું અનાજ ખવાઈ ગયું હતું ને એટલે વિચાર બદલી ગયા હતા. જ્ઞાન તો ત્યારે હતું જ. ભગવાનને પ્રાર્થના કરી, ઠાકોરજી અમારા ઘરમાં અનિતિનું અનાજ ન આવે ક્યારે. અને આ કલી મારા માથા ઉપર સવાર થયો અને શમીક ઋષિના આશ્રમમાં જઈ જે ઋષિના ગળામાં ફૂલનો હાર પહેરાવીને આશીર્વાદ લેવા જોઈએ એના બદલે અભિમાન આવ્યું કે હું રાજા અહીંયા આવ્યો છતાં પણ આ ઢોંગી બાવા આવું કરે છે. એટલે એ સમયે એમણે એક સાપને મારી અને ગળામાં પહેરાવ્યો. આ વાતને લઈ અને શમીક ઋષિના પુત્ર શૃંગીને ખબર પડી. એને શ્રાપ આપ્યો કે મારા ગુરુદેવના, મારા પિતાજીના ગળામાં જેણે મરેલો સાપ પહેરાવ્યો છે એને આજથી 7મે દિવસે જીવતો તક્ષક નાગ ડંખ દઈ અને મૃત્યુ થશે. ઘરે આવ્યા અને પરીક્ષિતે મુગટ ઉતાર્યો તો વિચાર આવ્યો કે મેં શું કરી નાખ્યું. તો ફરી પાછા દોડતા દોડતા આવે છે, મહારાજના ચરણ પકડ્યા છે. ખબર પડી કે મને તો શ્રાપ મળ્યો છે. એટલે શમીક ઋષિને પ્રશ્ન કર્યો, બાપજી હવે શું કરું? સૌથી પહેલા શમીક ઋષિએ શૃંગીને ઠપકો આપ્યો છે. જુઓ, ભારત વર્ષનો સાધુ તમે જુઓ, સનાતનના સાધુની એક ગરિમા જુઓ તમે. પરીક્ષિતને એમ ન કહ્યું કે મારા ગળામાં શું કામ સાપ નાખ્યો. પેલા એના દીકરાને કીધું કે પરીક્ષિતે અપરાધ મારો કર્યો હતો અને તારે જો શ્રાપ આપવો હતો તો પરીક્ષિતની બગડેલી બુદ્ધિને શ્રાપ આપવો તો પરીક્ષિતને નહીં. પરીક્ષિતે પૂછ્યું, બાપજી આનું નિવારણ? તો કહે છે કે બ્રાહ્મણના મોઢામાંથી નીકળેલો શ્રાપ મિથ્યા નહીં થાય, પણ એક કામ કર, તું ભાગવતની કથા સાંભળ, તને ગતિ થશે. પોતે પોતાનું તમામ રાજ્ય પોતાના ઉત્તરાધિકારી એવા જન્મેજય રાજાને સોંપી દઈ અને ગંગાના ઘાટ ઉપર આવીને અનશન વ્રત લઈને બેઠા. અને એને કોઈ પણ માણસ કથા સંભળાવવા તૈયાર નહોતું થતું. ત્યારે સુખદેવજી મહારાજને દેવર્ષિ નારદ લઈ આવ્યા છે. દેવર્ષિ નારદ સુખદેવજીને લઈ આવ્યા કથા સંભળાવવા માટે. એના ચરણ પખાડ્યા, વરદ હાથ માથા ઉપર પધરાવ્યો અને પહેલો પ્રશ્ન કર્યો, અતઃ પૃચ્છામિ સંસિદ્ધિમ યોગિનામ પરમં ગુરુમ મ્રિયમાણસ્ય સર્વથા. પહેલો પ્રશ્ન રાજા પરીક્ષિતે સુખદેવજી મહારાજને કર્યો, બાપજી જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એને શું કરવું જોઈએ અને પોતાનું આત્યંતિક કલ્યાણ કરવા માટે જીવાત્મા શું કરે? જીવનું આત્યંતિક કલ્યાણ કેમ થાય? પહેલો પ્રશ્ન કર્યો. આ પ્રશ્ન પરીક્ષિતનો એકનો નહોતો, એટલે જ સુખદેવજી મહારાજે શાબાશી આપીને આ દુનિયામાં પરીક્ષિતમાં આપણામાં એટલો તફાવત હતો ખાલી. પરીક્ષિતનું મૃત્યુ 7મે દિવસે છે, આપણું ક્યારે છે? 7 દિવસમાં. આપણને ખબર જ નથી ક્યારે જતા રહેવાના.